नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 ब विषय विज्ञान प्रकरण 14 विद्युत प्रवाहनी रासायनिक असर। હું રણવંત કાણજારિયા આજે તમને એના વિશે થોડી વાત કરી। વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત ઘરમાં આવી વાતો સાંભળી હશે કે બેટા તારે વિદ્યુત ઇસ્ત્રી એટલે કે કપડામાં પારસી કરવી હોય તો ભીના હાથે ના કરતો, મિક્સર ગ્રાઇન્ડર અરે કામ લેવું હોય તો ભીના હાથે ન લેતો, ભીની જમીન ઉપર ઊભીને લાઇટની સ્વિચ ચાલુ બંધ કરતો નહીં, ટ્યુબલાઇટ કે રેપ ચેન્જ કરવાનું નહીં, ભીના ભય તળિયા ઉપર ઊભીને। તો આવું બધું પેરેન્ટ્સ શું કરવા આપણને સલાહ સૂચન આપતા હોય છે। તો એનું કારણ એ છે કે આપણે ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાની શક્યતા છે। જ્યારે કોઈ દ્રવ્ય કે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દ્રવ્ય કે પદાર્થને વિદ્યુતના સુવાહક કહેવાય છે, અને જે દ્રવ્ય કે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેને વિદ્યુતના મંદવાહકો કહેવાય છે। તો આપણે અગાઉના ધોરણમાં પણ શીખી ગયા, કોઈ પણ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે કે નહીં તે જાણવા માટે આપણે વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ। તો આજે આપણે એક સાદું ટોર્ચ બલ્બ ટેસ્ટરની વાત કરીએ। પહેલા આપણે આ લેસનની અંદર 3 પ્રકારના વિદ્યુત ટેસ્ટરો ભણવાના છે। એક ટોર્ચ બલ્બ ટેસ્ટર, બીજું એલઈડી ટેસ્ટર અને ત્રીજું ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર। તો ટોર્ચ બલ્બ ટેસ્ટર બનાવવા માટે આપણી પાસે મટીરીયલની અંદર શું જોઈએ? તો કે એક સેલ જોઈ, 3 વાયરના ટુકડા જોઈ તાંબાના વાયરના, અને એક હોલ્ડર સાથેનો ટોર્ચ બલ્બ જોઈએ। હવે તાંબાના તારના 2 ટુકડાઓને બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે જોડો, એક છેડો ખુલ્લો રાખો, બીજા છેડાને ઇલેક્ટ્રિક બલ્બ સાથે જોડો, અને ઇલેક્ટ્રિક બલ્બ સાથે બીજો છેડો જોડી બંને છેડાઓને 1 સેકન્ડ માટે સ્પાર્ક કરો। બલ્બ ચાલુ થાય તો સમજવાનું કે ટેસ્ટર બરાબર છે। હવે એક સ્ક્રૂ ડ્રાઈવર લઈ તેને જે સ્ટીલ વાળો ભાગ છે તેની ઉપર આ જે ટેસ્ટરના બંને ખુલ્લા છેડાઓને જોઈન્ટ કરો તો તમે જોશો તો બલ્બ પ્રકાશિત થશે। હવે તમે આ જ ટેસ્ટરના બંને ખુલ્લા છેડાઓને સ્ક્રૂ ડ્રાઈવરના જે પ્લાસ્ટિકના હાથાવાળો ભાગ છે તેની હારે જોઈન્ટ કરશો તો ઇલેક્ટ્રિક બલ્બ પ્રકાશિત થશે નહીં। એનો મતલબ એ થયો કે ધાતુઓ જેવી કે તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે વિદ્યુતના સુવાહક છે, જ્યારે પ્લાસ્ટિક, રબર, લાકડું વગેરે વિદ્યુતના મંદવાહક છે। હવે આપણે જ્યારે ઇલેક્ટ્રિક ટેસ્ટરને કામમાં લેવાનું હોય ત્યારે સૌથી પહેલા આપણે ચેક કરવાનું કે આ ટેસ્ટર બરાબર કામ આપે છે કે નહીં। તો એના માટે આપણે ટેસ્ટરના બંને છેડાઓને 1 સેકન્ડ માટે સ્પાર્ક કરવાના। જો બલ્બ પ્રકાશિત થાય તો સમજવાનું કે ટેસ્ટર ક્ષતિ વગરનું છે। જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવાનું કે આ ટેસ્ટર ક્ષતિગ્રસ્ત છે। તો આની ક્ષતિ નિવારવા માટે આપણે શું કરી શકીએ? તો આની ક્ષતિ નિવારવા માટે આપણે પહેલા તો ચેક કરવાનું કે આ બધા જે તારોનું જોડાણ ક્યાંય ઢીલું નથી ને, તો તારોનું જોડાણ બરાબર કરવાનું। તારોનું જોડાણ જો બરાબર હોય છતાં પણ બલ્બ પ્રકાશિત ન થાય તો આપણે બલ્બને બદલવાનો, કદાચ ટોર્ચનો બલ્બ ઉડી ગયેલો હોય તો તમે બલ્બને બદલો, તેમ છતાં પણ ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત ન થાય તો સેલ બદલી નાખો। આમ કરવાથી આપણું ટેસ્ટરની ક્ષતિ આપણે નિવારી શકીએ। હવે આપણે જોયું કે ધાતુમાંથી અને ઘન પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જે ઘન ધાતુઓ છે એમાંથી। તો હવે પ્રવાહી પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે જાણવા માટે આપણે શું કરી શકીએ? તેના માટે આપણે આ ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ, પરંતુ તેમાં આપણે માત્ર ફેરફાર એટલો કરવાનો છે કે બેટરી આ જે સેલ છે એને બદલે ત્યાં બેટરીને જોડવાનું। હવે આપણે પ્રવાહીનું પરીક્ષણ કરવું હોય તો એના માટેની એક આપણે પ્રવૃત્તિ કરી। ધારો કે
એક આપણે પ્લાસ્ટિકની બોટલનું પારદર્શક નાનકડું ઢાંકણું લઈ એને પાણીથી ધોઈ અને એમાં 2 ચમચી જેટલો લીંબુનો રસ લઈએ. પછી આપણું જે ટેસ્ટર છે એના બંને છેડાઓને આ જે લીંબુનો રસ ભરેલો છે ને એની અંદર ડુબાડવાનો. ડુબાડતી વખતે બાળકો એક ધ્યાન રાખવાનું કે બંને છેડાઓ એકબીજાને અડવા ન જોઈએ, તેમજ બંને છેડાઓ વચ્ચેનું અંતર પણ 1 સેન્ટીમીટર કરતાં વધારે ન હોવું જોઈએ. આવું તમે કરશો એટલે બલ્બ પ્રકાશિત થશે. એ દર્શાવે છે કે લીંબુનો જે રસ છે, લીંબુનો જ્યુસ છે, એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, એટલે એ વિદ્યુતનું સુવાહક છે. એની જગ્યાએ આપણે ધારો કે નિશ્ચિત પાણી ભર્યું હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં અને બલ્બ પ્રકાશિત થશે નહીં. તો આપણે જોયું કે બલ્બ પ્રકાશિત થાય ત્યારે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થતો હોય. તો બલ્બ કેવી રીતે પ્રકાશિત થાય છે? તો કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે, વિદ્યુત પ્રવાહને લીધે બલ્બનો ફિલામેન્ટ ગરમ થાય છે અને બલ્બનો ફિલામેન્ટ પ્રકાશિત થાય છે. પણ ઘણી વખત એવો નિર્બળ વિદ્યુત પ્રવાહ હોય તો નિર્બળ વિદ્યુત પ્રવાહને લીધે બલ્બનો ફિલામેન્ટ છે એ ગરમ થતો નથી અને બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. તો આવો નિર્બળ વિદ્યુત પ્રવાહ વાહકમાંથી પસાર થાય છે તે જાણવા માટે આપણે આ ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ નહીં. તેના માટે એક આપણે અન્ય પ્રકારનું ટેસ્ટર બનાવીશું. આ ટેસ્ટરની અંદર જે ટોર્ચ બલ્બ છે એને કાઢી અને એની જગ્યાએ એલઈડી બલ્બ લગાડવામાં આવે છે. તમે જાણો છો કે એલઈડી બલ્બ છે એ ઓછા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો પણ એ પ્રકાશિત થાય છે. આ એલઈડી બલ્બમાં નીચે 2 તાર જોડેલા છે. આ તારનો એક છેડો મોટો છે ને એક છેડો નાનો છે. આ જે તાર છે ને એને લીડ કહેવામાં આવે. આનો એક છેડો મોટો છે. આ મોટા છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે અને આ જે નાનો છેડો છે તેને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. આપણે જે ટોર્ચ બલ્બ વાળું ટેસ્ટર હતું એમ જ બનાવવાનું, ખાલી ટોર્ચ બલ્બ કાઢી અને તેની જગ્યાએ એલઈડી બલ્બ લગાડવાનો અને એલઈડી બલ્બ લગાડીએ ત્યારે આ ખ્યાલ રાખવાનો કે લીડનો જે મોટો તાર છે એ ધન ધ્રુવ સાથે અને નાનો તાર છે એને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવાનો. તો આ રીતે એલઈડી ટેસ્ટર તૈયાર થઈ જશે અને વાહકમાંથી ઓછા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે તો પણ આ ટેસ્ટરનો આપણે ઉપયોગ કરી શકીશું. ધારો કે એનાથી પણ ઓછા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વાહકમાંથી પસાર થતો હોય તો એક આપણે ત્રીજા પ્રકારના ટેસ્ટરનો ઉપયોગ કરીશું જેને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર કહેવામાં આવે છે. આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર છે તે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય છે. જે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેની બાજુમાં ચુંબકીય સોયને રાખવામાં આવે તો ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તો એનો મતલબ કે આ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર આપણે બનાવવું હોય તો બાકસની જે દિવાસળી રાખવાની ટ્રે હોય ને એ ખાલી ટ્રે લેવાની, તેની અંદર ચુંબકીય સોય મૂકવાની, એની ઉપર 4-5 તાંબાના તારના આટા મૂકી દેવાના. તેની સાથે સુવાહક તારનો એક છેડો ખુલ્લો રાખવાનો, બીજો છેડો બેટરીના ધન ધ્રુવ સાથે જોડવાનો, તેની સાથે ત્રીજો તાર જોડી અને એનો બીજો છેડો ખુલ્લો રાખવાનો. હવે આપણે જે કોઈ પદાર્થ વિદ્યુતનો સુવાહક કે મંદવાહક છે તે જાણવું હોય કોઈ પણ પ્રવાહમાં તો પ્લાસ્ટિકના
નાના ઢાંકણાની અંદર આ પ્રવાહી લઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરના બંને ખુલ્લા છેડા એમાં બોળવાના. જો ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે તો સમજવાનું કે આ પ્રવાહી વિદ્યુતનું સુવાહક છે, અને ચુંબકીય સોય કોણાવર્તન ન દર્શાવે તો સમજવાનું કે આ પ્રવાહી વિદ્યુતનું મંદવાહક છે. જો આપણે દરેક વખતે એક પ્રવાહીમાંથી આ ઇલેક્ટ્રોમેગ્નેટિકના છેડા બહાર કાઢી લીધા પછી બીજા પ્રવાહીમાં એનો ઉપયોગ તરત જ નહીં કરવાનો, એને ધોઈ સૂકવી અને પછી એનો ઉપયોગ કરવાનો. તો દરેક પ્રવૃત્તિ વખતે આ આપણે ધ્યાનમાં રાખવાનું. ધારો કે આપણે આ ઇલેક્ટ્રોમેગ્નેટિકના છેડા નળનું પાણી, લીંબુનો રસ, વિનેગર, દહીંનું પાણી, સોડા આ વગેરેમાં બોળશું તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ચુંબકની સોય છે એ કોણાવર્તન દર્શાવશે. પરંતુ એને આપણે વનસ્પતિ તેલ, દૂધ, મધ, કેરોસીન જેવા દ્રવ્યોની અંદર બોળશું તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ચુંબકની જે આ સોય છે આ ટેસ્ટરની એ કોણાવર્તન દર્શાવશે નહીં. એનો મતલબ કે આ પદાર્થો છે વિદ્યુતના મંદવાહક છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર જે પદાર્થો ઘન પદાર્થો વિદ્યુતના સુવાહક છે કે મંદવાહક તે જાણવા માટે આપણે કયા ટેસ્ટરનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તેમજ પ્રવાહીઓ વિદ્યુતના સુવાહક છે કે તે મંદવાહક છે તે આપણે કેવી રીતે જાણી શકીએ તેનો અભ્યાસ કર્યો. ફરી મળશું ત્યારે આપણે આગળ અભ્યાસ કરીશું.